નમસ્કાર મિત્રો. મિત્રો, ભારતની અંદર વાદ વિવાદ ન થાય તો એ ભારતીય સંસ્કૃતિ ના કહી શકાય. અને આ વાદ વિવાદના કેન્દ્રોમાં પોતાની વર્ણ અને પોતાના સમાજના ઉચ્ચ સ્થાને ગણાવતા લોકો જ કેન્દ્ર સ્થાને રહેલા છે. હવે યુજીસી અને અનામતની સામે સર્વણો વિરોધમાં મેદાનમાં આવ્યા છે. એવા અખબારી અહેવાલો વહેતા થયા છે. એટલે આ અહેવાલોની અંદર સંપૂર્ણ તથ્ય છે. પરંતુ જે લોકો આ યુજીસીના જે કાનૂનો નવા આવ્યા છે એનો અને અનામતનો જે લોકો વિરોધ કરી રહ્યા છે એના સહયોગની અંદર મુસલમાનો, ખ્રિસ્તીઓ, શીખો, બૌદ્ધો નથી. અમેરિકા, જાપાન, જર્મની, પાકિસ્તાન કે બીજા કોઈ દેશના લોકો નથી. પરંતુ આ દેશમાં પોતાના ઉચ્ચ સ્થાને ગણાવતા અને આ દેશના કુદરતી સંસાધનો ઉપર, આ દેશની અનેક સરકારી એજન્સીઓ ઉપર આધિપત્ય જમાવી બેઠેલા લોકો આવા વાંધા વિરોધ કરી રહ્યા છે. આ સમાજના, આ દેશના અનેક હક્કો, અનેક અધિકારો હડપ કરી જનારા લોકો આવું કરી રહ્યા છે. કારણ કે આ એમના લોહીના સંસ્કાર હોય એવું લાગે છે. કેમ? 3,000 વર્ષથી વર્તમાન અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક હક્કો આ લોકો ઓળવી ગયા છે, હડપ કરી ગયા છે. 1950થી બંધારણ અમલમાં આવ્યું અને બંધારણ અમલમાં આવ્યાની સાથે અનુસૂચિત જાતિ અને જનજાતિને બંધારણીય અનામતો મળી, સાથે સાથે રાજકીય અનામતો મળી. અન્ય પછાત વર્ગોના જુદા જુદા કમિશનો દ્વારા જુદી જુદી કક્ષાએ જુદા જુદા રાજ્યોમાં અનામતો મળી, પણ એ લોકોને રાજકીય અનામતો ના મળી. અનુસૂચિત જાતિ અને જનજાતિને રાજકીય અનામતો મળી એટલે કેટલાક અપવાદો સિવાયનું બધું પ્રતિનિધિત્વ અનુસૂચિત જાતિ અને જનજાતિને મળ્યું. પરંતુ અન્ય પછાત વર્ગોની વસ્તી 52-54% હોવા છતાંય એમના રાજકીય હક્કો બીજા લોકો, એટલે એ તમારે નક્કી કરવાનું છે. બહુ સ્પષ્ટ થઈ જાય કે અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગ અને મુસલમાન, ખ્રિસ્તીઓ સિવાયના લોકો એમના આ રાજકીય હક્કો 1950થી અત્યાર સુધી, આ મિનિટ સુધી ઓળવી ગયા છે, હડપ કરી ગયા છે. જંગલની અંદર જે જંગલ ન્યાય, જંગલનો કાયદો ચાલતો ને એવો જ કાયદો આપણે રાજકારણમાં, વ્યવહારમાં અન્ય પછાત વર્ગના રાજકીય હક્કો હડપ કરીને અપનાવ્યો છે. એટલે આ બધું કરનારા ભારતના ત્રિવર્ણો છે. અને જો એમણે આ બધા હક્કો, અન્ય પછાત વર્ગના શિક્ષણના હક્કો, નોકરીઓની અંદર એમને જે મળવું પાત્ર સરકારી નોકરીઓની અંદરના હક્કો, રાજકારણના હક્કો અને બીજા હક્કો જો એમણે ના ઝડપી લીધા હોત, ના ડૂબાડ્યા હોત, તો અન્ય પછાત વર્ગમાં પણ ત્રિવર્ણો એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની તુલનામાં એટલા જ અધિકારીઓ, એટલા જ કર્મચારીઓ હોત, એટલા જ લેખકો અન્ય પછાત વર્ગમાં હોત, એટલા જ કવિઓ અન્ય પછાત વર્ગમાં હોય, અન્ય પછાત વર્ગમાં એટલા કર્મશીલો, સંશોધકો આ ઓબીસી સમાજમાં હોત, જે અનુસૂચિત જાતિની સરખામણીમાં પણ નથી અથવા અન્ય પછાત વર્ગની સરખામણી નથી. એટલે સરવાળે સ્થિતિ એવી થઈ છે કે એક બાજુ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યના 15% અને બીજી બાજુ અનુસૂચિત જાતિ, જનજાતિ અને એના 22%. આ બેની જે હક્કો છે, જે અધિકારો પ્રાપ્ત થયા છે અથવા તો એમણે જે કંઈક સંઘર્ષ કરી પ્રાપ્ત કર્યું છે એની તુલનામાં 52-54% વસ્તી ધારકો અન્ય પછાત વર્ગો તમામ ક્ષેત્રની અંદર પાછળ રહી ગયા છે. અને એ પાછળ રહેવા પાછળની આ સંસ્કૃતિની શોષણ અને વિભાજનની જે પરંપરા છે, શોષણ અને વિભાજનની જે સંસ્કૃતિ છે, એ જેના પાયા ઉપર આ સંસ્કૃતિ ટકી છે, એ સંસ્કૃતિના કારણે સૌથી વધારે શોષણ અન્ય પછાત વર્ગનું થયું છે. હવે આ બધું તો ચાલી રહ્યું છે અને આની પાછળના ઘણા બધા કારણો છે. પરંતુ એક બાજુ અનામતનો વિરોધ કરવો છે, યુજીસીનો વિરોધ કરવો છે. એક બાજુ અનામતનો વિરોધ કરવો છે, યુજીસીનો વિરોધ કરવો છે, અને બીજી બાજુ શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબની જે નોકરીઓની અનામતો છે અને રાજકીય અનામતો છે, એ ખોટા બનાવટી નકલી સર્ટિફિકેટો બનાવી
અને હડપ કરી જેવી છે. અને આ ષડયંત્ર બંધારણ અમલમાં આવ્યું એ દિવસથી આ લોકોએ શરૂ કરી દીધું છે. એક બાજુ એમણે અનામત હટાવવાની મુહિમ શબ્દો દ્વારા, સાહિત્ય દ્વારા અને લોક આંદોલન દ્વારા ચલાવી. એમણે પ્રશિક્ષિત કેડરો ઊભા કરી અને અનામત વિરુદ્ધની મુહિમ શરૂ કરી છે. બીજી બાજુ એમની મુહિમ ભૂગર્ભમાં એવી રીતે ચાલે છે કે ભાઈ અનામતનો ખતમ કર્યા સિવાય અનામતના લાભો આપણે કઈ રીતે, તો બનાવટી સર્ટિફિકેટો બનાવી અને હડપ કરી જવા. એટલે કેટલાક આધારભૂત પુરાવા સાથે વાત કરું. ઈસરો એટલે ભારતની ખૂબ મોટી મહાન વૈજ્ઞાનિક સંસ્થા જેણે મિસાઇલ ટેકનોલોજીમાં દેશનું નામ રોશન કર્યું છે. આની અંદર 1990ના સમયગાળાની અંદર 15 જેટલા અધિકારીઓ શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબના બનાવટી સર્ટિફિકેટના આધારે નોકરીઓ કરતા હતા. અને એ સમયે એમની સામે અનેક પ્રકારના વાદ વિવાદ થયા હતા અને તપાસ ચાલી હતી. કેરળ રાજ્યની માવેલિકારા અનામત બેઠક હતી અને આ બેઠક ઉપર કોડુકુનિલ સુરેશ નામના એક ઈસમે અનુસૂચિત જાતિનું સર્ટિફિકેટ નકલી સર્ટિફિકેટ પેદા કર્યું. અને એ નકલી પ્રમાણપત્રના આધારે કેરળ રાજ્યની અંદર 5 વખત સંસદ સભ્ય તરીકે આ મહાશય ચૂંટાયા. કેટલી વખત? 5 વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયા. અને એની સામે જ્યારે વાદ વિવાદ થયો ત્યારે કેરળની હાઈકોર્ટે આધાર પુરાવા તરીકે રજૂ કરી અને પુરવાર કર્યું કે ભાઈ તમે જે જાતિના છો એ જાતિ ભારતના બંધારણ પ્રમાણે અનુસૂચિત જાતિમાં નથી આવતી. તમે ખોટી રીતે આ સર્ટિફિકેટ પ્રાપ્ત કરી ખોટા લાભ લીધા છે અને એમનો સંસદ સભ્ય તરીકે કેરળની હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા હતા. 2 દિવસ પહેલાં ભુજ નગરપાલિકાનો કિસ્સો બહાર આવ્યો કે સામાન્ય ચૂંટણીની અંદર વોર્ડ નંબર 5 હતી, જે સામાન્ય ચૂંટણી થઈ એમાં વોર્ડ નંબર 5ની ચૂંટણીમાં વોર્ડ 5ની બેઠક ઓબીસી અનામત હતી. આ ઓબીસી અનામતની બેઠક ઉપર ભાજપના જે પરાજિત થયેલા ઉમેદવાર હતા રમેશભાઈ રાઠોડનું જે ઓબીસીનું સર્ટિફિકેટ હતું ને એ બનાવટી હતું એવું રાજ્ય કક્ષાની વિશ્લેષણ સમિતિએ પુરવાર કર્યું અને એમનું એ સર્ટિફિકેટ રદ કર્યું. એટલે આ મહાશય ભાજપના છે. અને આ પ્રક્રિયામાં આ જ પરંપરાના લોકો એક કરતાં અનેક વખત આમાં સામેલ છે. અને આની અંદર કઈ રીતે વધુમાં વધુ બનાવટી સર્ટિફિકેટો ઊભા કરી બનાવટી સર્ટિફિકેટો દ્વારા આવા લાભ લઈ શકાય, આ પરંપરા આપણે લાંબા સમયથી શરૂ કરી છે. વાંકાનેરના વસુંધરા ગામમાં કોઈ આદિવાસીની વસ્તી નથી. વાંકાનેર પાસેના વસુંધરા ગામમાં કોઈ પણ આદિવાસીની વસ્તી ના હોવા છતાંય અનુસૂચિત જનજાતિના ખોટા સર્ટિફિકેટ પેદા કરી અને સરકારી નોકરી મેળવી લીધી છે. નવગણ સરવૈયા નામના એક ઓબીસી ના હોવા છતાંય એમણે એસટીનું પ્રમાણપત્ર મેળવી અને એમણે આ નોકરી મેળવી લીધી છે. આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદની જે કોકડું આખું ગૂંચવાયું હતું અને એ બેઠક ઉપર મયુરીબેન પટેલને પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ એ આદિવાસી ન હોવાના વાદ વિવાદ થયા, દાવા થયા, કાનૂની પ્રક્રિયા થઈ અને એના કારણે આણંદ જિલ્લાની પાળજ બેઠક ઉપર સુમિત્રાબેન પટેલ જે ખરેખર આદિવાસી છે એ ચૂંટાયા અને હવે એમને એ જગ્યા ઉપર બેસાડવા માટેનું એમણે તખ્તો ગોઠવી નાખ્યો. એટલે આ બનાવટી સર્ટિફિકેટો આદિવાસી ન હોવા છતાંય આદિવાસી બની અને જિલ્લા પંચાયતની બેઠક પ્રમુખ પદ કઈ રીતે હાંસલ કરી શકાય. એ વખતે આ લોકોનો નીચા હોવાનું કોઈ લાંછન નથી લાગતું, પરંતુ આદિવાસીનો યુવાન જો હેલિકોપ્ટર લઈ એની પરણેતરને પરણવા જાય ત્યારે એમના માટે ખરાબ શબ્દો વાપરનારા પણ આ જ લોકો છે. દાહોદ જિલ્લાનું સિંગવડ અને સંજેલી તાલુકાનો એક ગામ, આ ગામોની અંદર ઓબીસીની અંદર રાવળકોબના કેટલાક કિસ્સાઓએ તો અનુસૂચિત જનજાતિના બોગસ સર્ટિફિકેટ મેળવ્યા અને બોગસ સર્ટિફિકેટ મેળવી લીંબડી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે, ફતેપુરામાં તલાટી કમ મંત્રી તરીકે અને સંજેલીમાં સરપંચ તરીકે એમણે પાછા નોકરીઓ લીધી અને હોદ્દાઓ લીધા. એથી આગળ
એસટી કોટાની અંદર જે પેટ્રોલ પંપ અને બીજા લાભો ફાળવવામાં આવતા હોય, તો ભાઠીવાડામાં એમણે પેટ્રોલ પંપમાં પણ અનુસૂચિત જનજાતિના નામે લઈ લીધો. આ ઓબીસી જે એના ઈસમનું આ કૃત્ય છે. ગુજરાતના અનેક પ્રદેશોની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોનો ઉદ્યોગો પ્રસ્થાપિત કરવા માટે સરકાર દ્વારા જુદી જુદી કેટેગરીની આર્થિક સહાય આપવાની યોજનાઓ અમલમાં હતી. એટલે આવા અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉમેદવારો ઉદ્યોગ સ્થાપવા માટે ટેકનિકલી અને ઇકોનોમિકલી સાઉન્ડ ન હોય, એટલે કેટલાક એવા લોકો હોય કે એ લોકો આવા લોકોને શોધતા હોય, આવા અનુસૂચિત જાતિના લોકોને શોધતા હોય. એટલે અનુસૂચિત જાતિ અથવા જનજાતિના ઈસમના નામે ઉદ્યોગ પ્રસ્થાપિત કરવાનો, એ એનો ઉદ્યોગનો માલિક ઓન પેપર બનાવવાનો, પણ એ ખરેખર તો એમનો ચોકીદાર હોય અથવા તો એમનો કારકુન હોય, એમનો પટ્ટાવાળો હોય. અને પછી લાભો બધા મેળવી લીધા પછી એ કંપની પોતાને એની પાસે સેલ ડીલ અથવા તો ગમે તે રીતે કરી અને કંપની એ લોકો લઈ લે. આ એક પરંપરા આવું ચાલ્યું હોય એવું લોકો મુખ અનેક વખત સાંભળવા મળ્યું છે. પણ આની કરતાં એક અજીબો ગરીબ કિસ્સો એવો બહાર આવ્યો છે કે ખોટા લોકો ખોટા સર્ટિફિકેટ મેળવી અને સાચા લાભો, ખોટા લોકો ખોટા સર્ટિફિકેટ બનાવી સાચા લાભો, પણ સાચા યુવાનને એ પોતાનો અનુસૂચિત જનજાતિનો હોવા છતાંય એને સાચું સર્ટિફિકેટ મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટ સુધી જવું પડે એવો એક કિસ્સો બહાર આવ્યો છે. એટલે ભીલ જાતિના એક યુવકે 2025ની અંદર એના પોતાના પરિવારના, એના વડવાઓના જન્મના દાખલાઓના, એના પરિવારના કાકા ભત્રીજાઓના આધાર સાથે પોતે ભીલ જાતિ એટલે અનુસૂચિત જાતિનો હોવાનું એણે પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું. પરંતુ જે સ્કૂટીની સમિતિ હતી એનું પ્રમાણપત્ર રદ કર્યું કે ભાઈ આ તમે જે દાવો કર્યો છો અને તમે જે આધાર રજૂ કર્યા ખોટા છે, માટે તમારું પ્રમાણપત્ર રદ કરવામાં આવે છે. અને સાથે સાથે એટલેથી ના અટક્યા, ગુજરાતની અંદર જે લોકોએ બનાવટી સર્ટિફિકેટો લઈ અને નોકરીઓ મેળવી હોય અનુસૂચિત જાતિ અને જનજાતિના નામે, એની સામે આવી એફઆઈઆરો થઈ એવા દાખલા ધ્યાનમાં નથી. કદાચ બની શકે થયું હોય, પરંતુ આ જે અનુસૂચિત જનજાતિનો યુવાન હતો એની સામે એફઆઈઆર કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો અને એના કારણે એને ગુજરાત હાઈકોર્ટમાં જવું પડ્યું. અને ગુજરાત હાઈકોર્ટે તમામ હકીકતો ચકાસી અને એની સામે જે એફઆઈઆર કરવાનો આદેશ હતો એનો સ્થગિત કર્યો. સાથે સાથે એમણે એવું પુરવાર કર્યું કે ભાઈ આ યુવાને જનજાતિ હોવાના જે આધારો રજૂ કર્યા છે એ એકદમ પરફેક્ટ છે અને એ વાસ્તવિક રીતે અનુસૂચિત જનજાતિનો યુવાન છે. એટલે આ સિસ્ટમ આખી બહુ વિચારવા જેવી છે કે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ પ્રત્યેનો દ્વેષ છે, ધૃણા છે, નફરત છે. ઓબીસી પ્રત્યે દ્વેષ છે, ધૃણા છે. એમના રાજકીય હકો, એમના શૈક્ષણિક હકો, એમના નોકરીના હકો તમારો હડપ કરી જવા છે, ખાઈ જવા છે. અને બીજી બાજુ એમને જે બંધારણીય રીતે, સૈદ્ધાંતિક રીતે જે અનામતો મળી છે, રાજકીય લાભો મળવા પાત્ર છે, આ તમારે ઓળી પાસે રદ કરવા, આંદોલન કરવા છે. આવી બેવડી ભૂમિકા કોણ કર્યું છે? હિન્દુઓ માટે આ હિન્દુઓ કરી રહ્યા છે, કથિત હિન્દુઓ, જેને તમે અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસીને હિન્દુ ગણાવો છો અને એના જ માટે આ વિરોધ કરનારા પણ હિન્દુઓ છે. એટલે હિન્દુઓની સામે હિન્દુઓ છે. અને આ વખતે કોઈ હિન્દુ જિહાદ નથી ચલાવવામાં આવતી, ખોટા સર્ટિફિકેટની જિહાદ નથી ચલાવવામાં આવતી, ખોટા લાભો લેવાની એ જિહાદ નથી ચલાવવામાં આવતી. અને આ વખતે અનુસૂચિત જાતિ જનજાતિ અને ઓબીસીના લોકોને તમે હાથો પણ બનાવી શકતા નથી, કારણ કે લાભો તમે લઈ લ્યો છો અને ગેરલાભ તો અનુસૂચિત જાતિ જનજાતિ. એટલે મિત્રો આ બાબત ખૂબ ગંભીર બાબત છે, વિચારવા જેવી છે. તમને આમાં શું લાગે છે? તમારો મત કેવો હોઈ શકે? તમારો મત જાણવાની ઈચ્છા છે અને એ સાથે ફરી મળીશું. આવજો.